હાલ શિયાળાનું મોસમ ચાલી રહ્યું છે। દર વર્ષે ભારતમાં 30% લોકો શિયાળાના સમયે ઠંડીના કારણે મોતને ભેટી જતા હોય છે। ત્યારે વલસાડની એક સામાજિક સંસ્થા દ્વારા વલસાડ શહેર અને ગામડાઓમાં વસતા ગરીબ પરિવાર અને જરૂરિયાતમંદોની મદદે પહોંચ્યા હતા। વોલેન્ટિયર્સે કપડાં, પગરખા અને ગરમ વસ્ત્ર સાથે ગરીબ પરિવારના બાળકોને મદદ કરી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં ગરીબ પરિવારોએ લીધો હતો। અને અત્યારે જે કોરોના કાળનો સમય ચાલી રહ્યો હતો ત્યારે સેવાના ઘણા કામો થયા। ખાવાનાથી લઈને બીજું બધું ઘણું કીટ આપી, આપણે લોકોને કપડાં આપ્યા, બરાબર। પણ જે અત્યારે હાલમાં જે કમોસમી વરસાદ થયો એના લીધે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું। તો અમે લોકોએ રોબિનહૂડ આર્મીની ટીમે એવું વિચાર્યું કે આજે જેટલા બી લોકો છે જે ઘર વિહોણા છે, જે બહાર રહી છે, તો એ લોકોને અમે લોકો કંઈક આશરો આપીએ, કે મતલબમાં કપડાં આપીએ કે કંઈ ઓઢવાનું આપીએ। તો એના થકી અમે લોકોએ આજે સમાજ પાસેથી દરેક વલસાડના નાગરિક પાસેથી એક માંગણી કરી હતી કે તમે તમારા ઘરના જૂના કે નવા જે બી કપડાં હોય, જે ફાટેલા ના હોય અને સારી કન્ડિશનમાં હોય, તો એ આપો। અને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને ઘણા બધા કપડાં અમને મળ્યા। તો એ લઈને અમે આજે અહીંયા વસ્તીઓમાં આપવા આવ્યા છે, અને જેના થકી આજે ઘણા લોકોના પરિવારના છોકરાઓ, નાના છોકરાઓ, જેના ઉપર આજે કપડાં આવશે।